હવે તમારું આ અજવાળાથી નહીં જગા. ચાલો હા હવે ચાલુ થઈ ગયું. ધોરણ 9 વિષય ગણિત. ધોરણ 9 માં ગણિત વિષયની અંદર તમારે 1 થી 15 ચેપ્ટર ભણવાના છે. એમાં પ્રથમ ચેપ્ટર છે તમારું સંખ્યા પદ્ધતિ. તો આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. આ ચેપ્ટરની અંદર તમે અલગ અલગ સંખ્યા વિશે જાણકારી મેળવવાની છે. પહેલી સંખ્યા આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ જે આપણે રોજબરોજના જીવનમાં બોલીએ છીએ 1 2 300 500 1000 એટલે કે 1 થી માંડીને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 થી માંડીને અનંત આ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું. અંગ્રેજીમાં એને નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાના ગણને આપણે n તરીકે લખીશું. n બરાબર 1 થી અનંત. n એટલે નેચરલ નંબર. નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા. પછી બીજી સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થઈ જાય તો એ સંખ્યાઓ બની જાય પૂર્ણ સંખ્યાઓ, જેને હોલ નંબર તરીકે ઓળખવામાં આવે. હોલ નંબર w બરાબર હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા. પૂર્ણ એટલે બધી તમામ. એટલે 0 થી શરૂ કરીને 0 થી અનંત 0 1 2 3 આ તમામ બધી સંખ્યાઓ n સુધી તમામ બધી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું. ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થાય એટલે એ સંખ્યાનો ગણ બની જાય પૂર્ણ સંખ્યાનો ગણ, જેને હોલ નંબર તરીકે ઓળખીએ છીએ. એ પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય આ તમામ સંખ્યાઓ ભેગી મળે એટલે બને પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓના ગણને આપણે z તરીકે ઓળખીએ છીએ. z એટલે જેલન એટલે જેલન નંબર. જેલન નંબર જર્મન ભાષાનો શબ્દ છે. જેલન એટલે જર્મન ભાષાની અંદર જેલન શબ્દ એટલે ગણવું એવું થાય. જર્મન ભાષાની અંદર જેલન શબ્દ એટલે ગણવું, પણ અહીં આપણે z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ. પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય તમામ આવી જાય. એટલે ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક આ તમામ સંખ્યાઓ ભેગી મળીને બને પૂર્ણાંક સંખ્યાઓ. આપણે એને આ રીતે લખીએ -4 -3 -2 0 1 2 3 અનંત n સુધી. n એટલે અનંત. તો આ રીતે પૂર્ણાંક સંખ્યા વિશે આપણે જોયું. હવે આપણે ત્રીજી સંખ્યા જેને આપણે સમય સંખ્યા કહીએ. સમય સંખ્યા. સમય સંખ્યા એટલે અપૂર્ણાંકની સંખ્યાઓ, જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવીએ છીએ. p/q સ્વરૂપમાં દર્શાવીએ છીએ. એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ. આ અપૂર્ણાંક સંખ્યાઓ જેનો ગણ તમારે q લેવાનો છે. શું લેવાનો છે? q. જેને અંગ્રેજીમાં કહેવાય ક્વોન્ટિયમ. કયો શબ્દ છે? ક્વોન્ટિયમ.
m ક્વોન્ટિયન્ટ એટલે ભાગ ભાગ એટલે આપણે અહીંયા અપૂર્ણાંક તરીકે વાત કરીશું ભાગને આપણે શું કહીશું અપૂર્ણાંક આ અપૂર્ણાંક સંખ્યાઓ એટલે ક્વોન્ટિયન્ટ સંખ્યાઓ જેને આપણે સમય સંખ્યાઓ કહીએ આ સમય સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ આ તમામ બધી સંખ્યાઓ આવી જાય સમય સંખ્યાની અંદર આપણે લખીએ ગણની પરિભાષામાં લખીએ તો ગણની પરિભાષામાં તમે આ રીતે લખી શકો -4 -3 -2 પછી -2 તૃતીયાંશ એ પ્રમાણે -1 0 1 દૂતીયાંશ 3 દૂતીયાંશ આ રીતે તમે n સુધી સમય સંખ્યાઓને દર્શાવી શકો તો સમય સંખ્યાઓની અંદર તમારે યાદ રાખવાનું છે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે જેને આપણે p/p સ્વરૂપમાં દર્શાવીએ છીએ આ તમારા ઋણ 4 ને આપણે p/p સ્વરૂપમાં દર્શાવી શકીએ કેવી રીતે તો ઋણ 4 બરાબર -4/1 એ પ્રમાણે માની લો કે આપણે 0 ને દર્શાવીએ 0 ને આપણે દર્શાવો p/p સ્વરૂપમાં તો 0/5 તો આ રીતે આપણે સમય સંખ્યાઓને p/p સ્વરૂપમાં કોઈ પણ જે પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા હોય પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય તમામ સંખ્યાઓને આપણે p/p સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ માટે સમય સંખ્યાઓની અંદર આ તમામ સંખ્યાઓ આવી જાય છે એટલે કે q એ પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ કરતા મોટો ગણ છે પછી એક ગણ આવે સંખ્યાનો એક ગણ આવે જેને વાસ્તવિક સંખ્યાનો ગણ કહે છે જેને શું કહે છે વાસ્તવિક સંખ્યાનો ગણ જેને રિયલ નંબર કહે છે વાસ્તવિક સંખ્યાના ગણને આપણે રિયલ નંબર કહીએ જેને r વડે દર્શાવીએ છીએ પરંતુ આપણે અત્યારે એની ચર્ચા નહીં કરીએ કેમ કે એની પહેલા આપણે અસમય સંખ્યાની વાત કરીશું અસમય સંખ્યાની વાત પછી આપણે આ જે ચેપ્ટર છે ચેપ્ટર પત્યા પછી આના પછી એક ચેપ્ટર આવે છે આ સંખ્યાની સમજૂતી દીધા પછી એ ચેપ્ટરની ચર્ચા કર્યા પછી આપણે અસમય સંખ્યાની વાત કરીશું અને એ અસમય સંખ્યાની વાત કર્યા પછી આપણે વાસ્તવિક સંખ્યાની વાત કરીશું પરંતુ અત્યારે આપણે જ્યારે સંખ્યાઓના ગણના પરિચય મેળવીએ છીએ તે પરિચય દરમિયાન આપણે એનો ઉલ્લેખ થયો તો આપણે જાણકારી મેળવી લીધી પરંતુ એનો સ્પષ્ટ સમજ આપણે ચેપ્ટર પત્યા પછી આપણે એની સમજ લઈશું તો પહેલા તો તમારે આ બધી વસ્તુઓ સમજવાની છે પ્રાકૃતિક સંખ્યા એટલે ફરીથી કહી દઉં છું પ્રાકૃતિક સંખ્યા એટલે મિશ્ર નંબર 1 થી ∞ પૂર્ણ સંખ્યાઓ એટલે હોલ નંબર 0 થી ∞ પૂર્ણાંક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય એ બધી પૂર્ણાંક સંખ્યાઓ જેને ઝેડ નંબર કહીએ છીએ ઝેડ તરીકે દર્શાવીએ છીએ પછી સમય સંખ્યાઓ એટલે અપૂર્ણાંક સંખ્યાઓ p/p સ્વરૂપની જેને આપણે q તરીકે દર્શાવીએ છીએ ક્વોન્ટિયન્ટ બરાબર એનો ગણની અંદર આપણે આ રીતે દર્શાવીએ છીએ હવે આપણે જો ટૂંકમાં આપણે આ બધી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે કે સંખ્યાઓના ગણને ચડતા ક્રમમાં ગોઠવવો હોય તો તમારે આ રીતે યાદ રાખવાનું છે શોર્ટમાં એટલે તમને ધ્યાનમાં રહે સંખ્યાનો ગણ n એના કરતા મોટો બનશે w પ્રાકૃતિક સંખ્યા કરતા પૂર્ણ સંખ્યાનો ગણ મોટો બને છે પછી એના કરતા મોટો બને છે ઝેડ પૂર્ણાંક સંખ્યાનો ગણ પછી એના કરતા મોટો બને છે સમય સંખ્યાનો ગણ એટલે q અને એ પછી જે તમારા સૌથી મોટી બધી તમામ સંખ્યાઓ આવી જાય છે જેને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ વાસ્તવિક સંખ્યાનો ગણ આ જેની ચર્ચા આપણે
કરતા મોટો છે એની તમને થોડી ઘણી જાણકારી એટલે લગભગ બધી જાણકારી તમને મળી જશે n less than w w less than z z less than q q less than r આ રીતે તમારે ધ્યાન રાખવાનું એટલે સૌથી મોટો સંખ્યાનો ગુણ r છે આ ચડતા ક્રમમાં છે બરાબર તો આટલી સંખ્યા પદ્ધતિ એટલે કે સંખ્યાના ગણની તમે સમજ લીધી હવે આપણે સ્વાધ્યાય નંબર 1 એની ચર્ચા કરીશું બરાબર છે તો આટલી તમને સમજ પડી ગઈ હશે હવે આપણે સ્વાધ્યાય 1.1 ની ચર્ચા કરીએ જો હવે પહેલો પ્રશ્ન તમને એવું કીધો છે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે પ્રશ્ન અહીંયા લખું બોર્ડ પર शून्य ए एक समय संख्या है तो शून्य समय संख्या આપણે જોઈએ સમય સંખ્યાના ગણની હમણાં વાત કરી આપણે કે ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક શૂન્ય આ તમામ સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે ટૂંકમાં p/p સ્વરૂપની સંખ્યા એ સમય સંખ્યાઓ તો શૂન્યને આપણે p/p સ્વરૂપમાં દર્શાવી શકીએ આપણે શૂન્ય લખીએ શૂન્ય બરાબર 0/5 અથવા 0/7 અથવા 0/100 તમે આ રીતે કોઈ પણ સ્વરૂપમાં શૂન્યને p/p સ્વરૂપમાં તમે દર્શાવી શકો p/q આ રીતે શૂન્યને તમે કોઈ પણ p/p સ્વરૂપમાં દર્શાવી શકો 0/5 0/7 0/100 આ રીતે શૂન્ય એ શું છે સમય સંખ્યા છે જવાબ તમારો હા ખ્યાલ આવી ગયો પછી તમને શું કીધું છે બસ આ રીતે વાત કરી કે શું શૂન્ય સમય સંખ્યા છે તો આ સંખ્યા છે સમય સંખ્યા છે જેને આપણે p/p સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ તો આ પહેલો પ્રશ્ન હવે બીજો એક અગત્યનો દાખલો આવે છે જે હું બોર્ડ પર રકમ એની લખું છું પછી એની સમજૂતી જોઈએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો આ અગત્યનો દાખલો છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ અગત્યનો દાખલો છે તમારે સમજવાનું છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ હવે સમય સંખ્યાઓ એટલે તમારે કેવી રીતે શોધવાની છે p/p સ્વરૂપમાં દર્શાવવાની છે આ સંખ્યાઓને તમારે શામાં દર્શાવવાની છે p/q ના સ્વરૂપમાં દર્શાવવાની છે કેવી રીતે દર્શાવી શકે તો બરાબર ધ્યાન આપજો પહેલા કેટલી સંખ્યા શોધવાની તમારે 6 શોધવાની છે તો 6 ની અંદર તમારે એક ઉમેરી દેવાનું કેટલા થયા 7 હવે 3 ને આપણે આ રીતે લખીશું 3/1 એ રીતે 4 ને પણ આપણે આ રીતે લખીશું 4/1 p/p સ્વરૂપમાં દર્શાવે આ બંને હવે અહીંયા કેટલા છે 7 તો અંશ અને છેદને અંશને 7 વડે ગુણવાના અને છેદને 7 વડે ગુણવાના તો કેટલા થયા 3 સિત્તા 21 1 સિત્તો 7 તેવી રીતે 4 અંશ એને પણ અંશ અને છેદને 7 વડે ગુણવાના 4 સત્તા 28 અને 1 સત્તા 7 તો તમને કઈ બે સંખ્યાઓ મળી 3 અને 4 ની જગ્યાએ તમને મળી 21 બરાબર છે અને 28
આ બંને જ સંખ્યાઓ છે 3 ની ઓરમાં જ છે 28 સત્તાંશ એટલે 4 અને 21 સત્તાંશ એટલે 3 પરંતુ આપણે એને પી અને પી સ્વરૂપમાં દર્શાવી સામાન્ય 21 સત્તાંશ દર્શાવી કેમ કે આપણે 6 સમય સંખ્યા શોધવાની છે ને 6 સમય સંખ્યા શોધવી હોય તો આપણે 6 ની અંદર એક ઉમેરી દેવાનો 7 લાવવાનો અને બંનેને છેદમાં 7 લાવવાના હવે 21 સત્તાંશ અને 28 સત્તાંશ એની વચ્ચેની સંખ્યા જુઓ તમે 21 સત્તાંશ વચ્ચે શું હશે 22 સત્તાંશ 23 સત્તાંશ 24 સત્તાંશ 25 સત્તાંશ 26 સત્તાંશ અને છેલ્લે 28 સત્તાંશ 1 2 3 4 5 6 7 એટલે કે આ કેટલી થઈ ટોટલ તમારે થઈ 6 સમય સંખ્યાઓ થઈ ગઈ જોઈ ગયા ખ્યાલ આવી ગયો કે 3 અને 4 ની વચ્ચે એટલે 3 એટલે 21 સત્તાંશ અને 4 એટલે 28 સત્તાંશ એની વચ્ચે તમને 6 સમય સંખ્યાઓ મળી ગઈ 22 સત્તાંશ 23 સત્તાંશ 24 સત્તાંશ 27 સત્તાંશ અને 30 સત્તાંશ 27 સત્તાંશ હા હજુ એક સંખ્યા બાકી રહી 27 સત્તાંશ અને છે પછી આવશે 28 સત્તાંશ તો આ રીતે 1 2 3 4 5 6 તમને 6 સમય સંખ્યાઓ મળી બરાબર છે તો આ દાખલો તમારે ધ્યાનમાં રાખવાનો છે પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાતો હોય છે બરાબર તમારે પ્રેક્ટિસ કરવાની આ રીતે 3 અને 4 ની વચ્ચે એ પ્રમાણે 4 અને 5 ની વચ્ચે આવા તમારે પ્રેક્ટિસ કરવાના દાખલા એ પ્રમાણે 4 અને 5 ની વચ્ચે તમે આ રીતે લખી શકો બીજો આવો દાખલો કરવો હોય તો તમારે આવો દાખલો હું તમને આપીશ હોમવર્કમાં આ રીતે તમારે કરવાનો છે આવો દાખલો ગણવાનો કે ભાઈ 4 અને 5 ની વચ્ચે 6 સમય સંખ્યા શોધો આ રીતે કોઈ પણ સંખ્યાઓ લો કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે તમે આ રીતે સમય સંખ્યાઓ શોધવાની થશે એટલે તમારે પ્રેક્ટિસ કરવાની એટલે તમને બધી ખબર પડી જાય ખ્યાલ આવ્યો અને ના ખબર પડે તો પછી મને ફોન કરીને પૂછી લેવાનું બરાબર છે હવે એક બીજો દાખલો લઈએ આના જેવું છે આજે આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી હવે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યાઓ શોધીશું તો હવે એ દાખલો જોઈએ આપણે દાખલા રકમ આ પ્રમાણે છે 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો દાખલા રકમ આ છે 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો આપણે આગળના દાખલામાં કરી કે પ્રમાણે જ કરવાનું છે ખાલી અહીંયા અપૂર્ણાંક સંખ્યા છે આપણે જેમ આપણે પેલી પ્રાકૃતિક સંખ્યા હતી એ રીતે જ કરવાની છે કે ભાઈ કેટલી શોધવાની છે 5 તો 5 ની અંદર પેલા એક ઉમેરી દો 5 ની અંદર એક ઉમેરી એટલે કેટલી થાય 6 હવે બંનેને 3 પંચમાંશ એટલે 3 પંચમાંશ ની અંદર 5 ને પણ 6 વડે ગુણવાના અને અંશને પણ 6 વડે ગુણવાના એટલે તમારો કેટલા થશે 3 6 18 અને 6 પંચા 30 એ જ રીતે 4 પંચમાંશને પણ બંનેને 6 6 વડે ગુણવાના 6 6 4 6 24 અને 5 6 30 તો આ રીતે 18 અને 30 ની વચ્ચે 18 તિશાંશ અને 24 તિશાંશ 18 તિશાંશ અને 24 તિશાંશ ની વચ્ચે જે સંખ્યાઓ આવશે એ પાંચ સંખ્યાઓ તમને મળી જશે લખીએ આપણે અહીંયા 18 તિશાંશ 19 તિશાંશ 20 તિશાંશ 21 તિશાંશ 22 તિશાંશ
23 અને છેલ્લે 24 તો 18 અને 24 ની વચ્ચે તમને મળી કેટલી મળી 1 2 3 4 અને 5 થઈ ગઈ 5 સમય સંખ્યાઓ તો આ રીતે સમય સંખ્યાઓ તમે કોઈ પણ બે સંખ્યાઓ હોય સમય સંખ્યાઓ હોય કે પ્રાકૃતિક સંખ્યાઓ હોય એની વચ્ચેની જો તમારે સમય સંખ્યા શોધવી હોય તો આ રીતે તમારે ગણતરી કરવાની ગણતરીમાં એક વસ્તુ યાદ રાખવાની તમારે શું કરવાનું જેટલી શોધવાની છે એની અંદર એક ઉમેરી દેવાનું અને પછી એ ઉમેર્યા પછી અંશ અને છેદને એ સરવાળો કરાય જે તમારો સરવાળો એ સરવાળો જેટલી સંખ્યા તમારે એ સરવાળો જેટલી સંખ્યાને તમારે અંશ અને છેદ વડે ગુણી નાખવાના બરોબર ધ્યાનમાં રાખો અંશ અને છેદ વડે ગુણશો એટલે તમને જે સમય સંખ્યા મળશે એ સમય સંખ્યા વચ્ચે તમને બીજી અન્ય સમય સંખ્યાઓ મળી જશે તો આ રીતે તમારે દાખલાની ગણતરી સમજવાની છે લગભગ તમને બધાને સમજ પડી ગઈ હશે બરાબર છે તો આપણે આજે આટલું રાખીએ છીએ બરાબર તમને સમજ પડી જશે અને જો તમને કદાચ સમજ ના પડી હોય તો સાહેબને જે અત્યારે હું તમને જે વિડિયો મોકલું છું એ વિડિયો નીચે મને જરા લખી મોકલી દેજો કે સાહેબ મને અહીંયા સમજ નથી પડી તો પછી જ્યારે નેક્સ્ટ વિડિયો લોડ કરીશ ત્યારે એની અંદર તમને એની સમજૂતી તમને આપીશ અત્યારે આપણે આટલી સમજૂતી લેવાની છે ઘરે તમારે શું કરવાનું છે તો મેં તમને જે અત્યારે સંખ્યા પદ્ધતિ વિશે બધી જાણકારી આપી અલગ અલગ સંખ્યાના ગણની જાણકારી આપી સાથે સાથે આજે બે ત્રણ દાખલા તમને મેં કરાયા એ ઘરે તમારે પ્રેક્ટિસ કરવાના જેથી કરીને આ દાખલાની સમજ તમને પૂરેપૂરી પાકી થઈ જાય તો આપણે આજે આટલું રાખીએ છીએ